શ્રી કૃષ્ણ કહે છે કે એકાંત એ નબળાઈ નથી, પરંતુ પોતાની જાતને ઓળખવાની શ્રેષ્ઠ તક છે. જ્યારે તમે તમારી જાતને પ્રેમ કરવાનું શીખી જાઓ છો, ત્યારે તમને બીજા કોઈની જરૂર મહેસૂસ થતી નથી. બીજા પર આધાર રાખીને ખુશી શોધશો નહીં, તમારી ખુશી જાતે બનાવો. એકલા રહીને જ્યારે તમે તમારી સાથે ખુશ હોવ છો, ત્યારે દુનિયાનો દરેક પડકાર તમારા માટે સરળ થઈ જાય છે. ખુશી હંમેશા બહારથી નહીં, અંદરથી આવે છે. એકલા રહીને તમારી જાતને સમજો, તમારા સપના પર ધ્યાન આપો અને આગળ વધતા રહો. જે એકલા ખુશ રહેવાનું શીખી જાય છે, તેને કોઈની સંગતની જરૂર હોતી નથી. તેની ખુશી તેના આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતામાં હોય છે. એકાંત એ એવી જગ્યા છે જ્યાં તમે તમારી સાચી શક્તિઓને ઓળખી શકો છો. આ સમય તમારી જાતને સુધારવાનો અને તમારા સપનાને સાકાર કરવાનો હોય છે. આ માત્ર એક લાગણી નથી, પરંતુ એક તક છે. તેને તમારી તાકાત બનાવો, કારણ કે આ તમારા અંદર છુપાયેલા હુનરને બહાર લાવવાનો સમય છે. શ્રી કૃષ્ણ આગળ કહે છે કે જે વ્યક્તિ એકલા ખુશ રહેવાનું શીખી જાય છે, તેની ખુશી કોઈના પર નિર્ભર હોતી નથી. તે પોતાના ભીતરની શક્તિથી જીવે છે અને દરેક પરિસ્થિતિમાં સંતુષ્ટ રહે છે. એકલાપણાને તમારા આત્મસાક્ષાત્કારનો સમય બનાવો. આ એ સમય છે જ્યારે તમે તમારી નબળાઈઓને તાકાતમાં બદલી શકો છો. ખુશી એ છે જે તમારા અંદરથી પેદા થાય છે. એકલા રહીને તમે તમારા શ્રેષ્ઠ મિત્ર બની શકો છો, અને આ મિત્રતા તમને હંમેશા ખુશ રાખશે. જ્યારે તમે તમારી જાત સાથે જોડાઓ છો, ત્યારે દુનિયાની કોઈ પણ પરિસ્થિતિ તમને હલાવી શકતી નથી. શ્રી કૃષ્ણ કહે છે કે વાતો માત્ર 10 વાતની જ હોય છે, બાકી મોહબ્બત તો 7 ફેરા પછી પણ નથી હોતી. ક્યારેય મનમાં ખરાબ કરવાની ઈચ્છા આવે તો તેને કાલ પર ટાળી દો, અને જો સારું કરવાની ઈચ્છા આવે તો આજે જ કરી દો. જીવનમાં પરિવર્તનને સ્વીકારવું તમને દરેક કઠિન પરિસ્થિતિમાં ખુશ રહેવાની શક્તિ આપે છે. જે પરિવર્તનથી ડરે છે તે પાછળ રહી જાય છે, અને જે તેને ગળે લગાવે છે તે આગળ વધે છે. જીવન એક મોટો પ્રવાસ છે. તમારે દરેકને જવાબ આપવાની અને દરેક વાત પર પ્રતિક્રિયા આપવાની જરૂર નથી. કેટલીક બાબતોને અવગણવી એ જ તમારી સાચી શક્તિ છે. જે મોટી મોટી મુશ્કેલીઓને પણ પાર કરી જાય છે, તે જ અવારનવાર નાની નાની વાતોથી રડી પડે છે. ક્યારેક આંસુ નબળાઈ નથી હોતા, પરંતુ તે તમારી તાકાતને નિખારવાનું માધ્યમ બને છે. સારા બનો, પરંતુ એટલા પણ નહીં કે દુનિયા તમારી ભલાઈનો ખોટો ફાયદો ઉઠાવે. દિલ ખોલીને વિચારશો તો હંમેશા વિચારતા જ રહી જશો. માત્ર વિચાર નહીં, પગલાં ભરવાનો પણ સમય આવે છે. જૂઠા એટલે વેચાઈ જાય છે, કારણ કે સાચું ખરીદવાની સૌની અવકાત નથી હોતી. સાચી કિંમત હંમેશા મોટી હોય છે. ચૂપ રહીને સહન કરો તો લોકો તમને સારા માને છે, પરંતુ જો એકવાર બોલી પડો તો તમારાથી ખરાબ કોઈ નહીં. સત્યને વાત કરવાની તમીજ નથી હોતી, પરંતુ જૂઠ જુઓ કેટલું મીઠું બોલે છે. તેમ છતાં સત્યને હંમેશા તમારો સાથી બનાવો, કારણ કે અંતે તે જ સાથ આપે છે. સંબંધો તમારી જાત સાથે સારા હોવા જોઈએ, બાકી દુનિયાને તમારાથી એટલો ફરક નથી પડતો. જો સંબંધોના મૂળ મજબૂત હોય તો અંતર કોઈ માયને નથી રાખતું. સાચા સંબંધો તે હોય છે જે લાગણીઓને સમજે છે, માત્ર શબ્દોને નહીં. અવારનવાર એ જ સંબંધો સફળ થાય છે જે જમાના કરતાં લાગણીઓની કદર કરે છે. કોઈ પણ સંબંધમાં અંત સુધી જવા માટે 2 સંભાવનાઓ હોય છે. કાં તો તમને એક સારો માણસ મળશે, અથવા તો એક સારો બોધપાઠ. દરેક બોધપાઠ તમને વધુ સારા બનાવે છે. ચહેરા અવારનવાર જૂઠ બોલે છે, પણ દિલ નહીં. દિલની સાંભળો જ્યારે દુનિયાના ચહેરા તમને દગો આપી રહ્યા હોય. સંબંધોની અહેમિયત સમય પર ખબર પડે છે. પરખનારાઓ સાથે નહીં, પરંતુ સમજનારાઓ સાથે રહો. સમજ એક અમૂલ્ય વસ્તુ છે જે દિલથી આવે છે. જિંદગીમાં કિંમત બંનેની ચૂકવવી પડે છે, બોલવાની પણ અને ચૂપ રહેવાની પણ. દાન કરવાથી રૂપિયા આવી શકે છે, પરંતુ લક્ષ્મી નહીં. ઘડિયાળ બંધ કરવાથી ઘડિયાળ અટકે છે, પરંતુ સમય નહીં. અને જૂઠ છુપાવવાથી જૂઠ છૂટે છે, પરંતુ સત્ય નહીં. સત્ય એક દિવસ સામે આવે જ છે, ભલે તમે તેને કેટલું પણ છુપાવવાની કોશિશ કરો. જીવન કઠિન ત્યારે લાગે છે જ્યારે આપણે આપણી જાતને બદલવાને બદલે પરિસ્થિતિઓને બદલવાની કોશિશ કરીએ છીએ. જે પોતાના ભીતરમાં પરિવર્તન સ્વીકારે છે તે મુશ્કેલીઓમાં પણ ખુશ રહે છે. વધતી ઉંમરનો પણ એક મજા છે. આંખો ધીમે ધીમે ધૂંધળી થવા લાગે છે, પરંતુ લોકોને ઓળખવામાં તમે માહિર થઈ જાઓ છો. જિંદગી અનુભવોનો ખેલ છે, અને જેટલું તમે શીખો છો એટલા તમે મજબૂત થાઓ છો. કોઈ જંગલી જાનવરથી વધારે ડરવું જોઈએ ખરાબ મિત્રથી. જાનવર તો બસ તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે, પણ એક ખરાબ મિત્ર તમારી બુદ્ધિને નુકસાન પહોંચાડી શકે છે. સાચી મિત્રતા એ છે જે તમને ઉપર ઉઠાવે, નીચે નહીં.
ક્યારેક ઘટિયા લોકોનો ઇલાજ ઘટિયા રીતે જ કરવો પડે છે, પરંતુ યાદ રાખવું કે તમારું સાચું ચરિત્ર એ જ છે જે ખરાબ સમયમાં પણ સારું રહે. હંમેશા કન્ફ્યુઝ રહું છું કે કોણ વધારે સુખી છે, સોનાની ચેનવાળો કે ચેનથી સુનારો. સાચી ખુશી બાહ્ય વસ્તુઓમાં નહીં, પરંતુ ભીતરના સુકૂનમાં છે. સંબંધ અને જળ એક સમાન હોય છે, ના કોઈ રંગ, ના કોઈ રૂપ, તેમ છતાં જીવનના અસ્તિત્વ માટે સૌથી મહત્વપૂર્ણ. સંબંધોમાં સચ્ચાઈ અને ભાવના હોવી જોઈએ, દેખાડો નહીં. ઘણીવાર એવું બને છે કે વ્યક્તિ બીજાઓને હિંમત આપતા આપતા પોતે તૂટી જાય છે. તેથી પોતાના દિલની કાળજી પણ એટલી જ જરૂરી છે જેટલી બીજાઓની મદદ કરવી. જ્યારે લોકો તમારી બુરાઈ કરે છે ત્યારે પરેશાન ન થાઓ, કારણ કે તે તમને મહત્વ આપવાની બીજી કોઈ રીત નથી જાણતા. અસલમાં એ જ જીવનની ચાલ સમજે છે, જે સફરમાં ધૂળને ગુલાલ સમજે છે. જીવનના દરેક સંઘર્ષને અવસર સમજો, કારણ કે મુશ્કેલીઓ તમને વધુ મજબૂત બનાવે છે. દરેક મંઝિલનો કોઈને કોઈ રસ્તો હોય છે, જરૂર છે તો બસ તલાશવાની. જે શોધે છે તે પામે છે. કેટલાક દરવાજા ક્યારેય બંધ નથી હોતા, બસ આપણે ખટખટાવવાનું છોડી દઈએ છીએ. ભક્તિ અને વિશ્વાસ એટલો કરો કે સંકટ તમારા પર હોય અને ચિંતા ભગવાનને હોય. સાચી આસ્થા એ જ છે જે અડગ વિશ્વાસ બનાવી રાખે છે, ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય. પૈસા અને મીઠું બંને જરૂરી છે, પરંતુ જરૂર કરતાં વધારે થઈ જાય તો જિંદગીનો સ્વાદ બગડી જાય છે. સંતુલન જાળવવું સૌથી જરૂરી છે, પછી ભલે તે સંબંધમાં હોય કે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં. અંધારાથી નહીં, અંધારામાં રાખનારાઓથી બચો. તે લોકો જે તમને સત્યથી દૂર રાખે છે તે જ અસલી ખતરો હોય છે. બનાવટ, સજાવટ અને દેખાડો, આ જ કારણોથી માનવતામાં ઘટાડો આવ્યો છે. સાદગીમાં જે સુંદરતા છે તે કોઈ બીજી ચીજમાં નથી. સંબંધોથી અપેક્ષા રાખવી સ્વાર્થ નથી, પરંતુ અપેક્ષા માટે સંબંધ રાખવો સ્વાર્થ છે. આજકાલ માણસ પાસે ઈમેલ છે, પરંતુ માણસનો માણસ સાથે કોઈ મેલ નથી. ટેકનોલોજીએ અંતર ઘટાડ્યું છે, પણ દિલોના ફાસલા વધાર્યા છે. જ્યાં સુધી પોતે દર્દમાંથી પસાર ન થાઓ ત્યાં સુધી બીજાના દર્દનો અહેસાસ નથી થતો. દર્દ જ તમને સાચી સહાનુભૂતિ શીખવે છે. જેટલી ભીડ વધી રહી છે, લોકો એટલા જ એકલા થતા જાય છે. ભીડમાં ખોવાઈ ન જાઓ, તમારા ભીતરના સુકૂનને ઓળખો. સૌને માત્ર સમયની જ નહીં, સમજની પણ જરૂર હોય છે. તમારી જાતને કોઈની સાથેના આદી ન બનાવો, નહીંતર તમારી ખુશી તેની ફુરસત અને બોરિયતની મોહતાજ થઈ જશે. સાચું બોલવાનો જો શોખ હોય તો એકલા ચાલવાની પણ હિંમત રાખો, કારણ કે સત્યનો માર્ગ અવારનવાર એકલો હોય છે. અહંકારની બીમારી દારૂ જેવી હોય છે, પોતાને છોડીને બધાને ખબર પડે છે કે તે છવાઈ ગઈ છે. અહંકારથી દૂર રહો, કારણ કે તે તમારી ખુશીઓ અને સંબંધોને સૌથી પહેલા નષ્ટ કરે છે. બસ હસતા રહો, દુનિયાવાળા વિચારતા રહેશે કે તેને કયો સુખ મળી ગયો છે. ખુશી અંદરની ચીજ છે, અને જે તેને પામી લે છે તેને દુનિયાની ફિકર નથી હોતી. જે મનમાં શાંતિ પામી લે છે તે જ સાચો વિજેતા હોય છે. સફળતાનો પોશાક ક્યારેય તૈયાર નથી મળતો, તેને મહેનતથી સીવવો પડે છે. ખુશ રહેવા માંગતા હોવ તો આ 5 વાતો પર ધ્યાન આપો. વીતેલા સમયને ભૂલી જાઓ, વર્તમાનમાં જીવો, ભવિષ્યની ચિંતા ન કરો, તમારી તુલના બીજાઓ સાથે કરવાનું બંધ કરો, અને તમારા કામને ટાળવાનું બંધ કરો. આ 5 વાતો જ તમને સાચી શાંતિ અને સંતોષ આપશે. શ્રી કૃષ્ણ કહે છે, જિંદગી તમને નથી મળી, તમે જિંદગીને મળ્યા છો. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ કમી હોય છે, અને બહારથી હસતો ચહેરો અંદરથી આંસુઓથી ભરેલો હોઈ શકે છે. પરંતુ જે પોતાની નબળાઈઓને સ્વીકારે છે તે જ સૌથી મજબૂત હોય છે. કોઈ ગરીબને ખુશ કરવો ખૂબ જ સરળ છે. તેને મોંઘી ભેટની નહીં, બસ થોડો પ્રેમ અને સન્માન જોઈએ. ક્યારેક એક નાની સ્મિત પણ મોટી ભેટથી વધારે મહત્વ ધરાવે છે. 2 પ્રકારના લોકો હંમેશા પરેશાન રહે છે, એક જે ના નથી કહી શકતા અને બીજા જે ના નથી સાંભળી શકતા. પોતાના હક અને સીમાઓને જાણવી પણ જરૂરી છે, કારણ કે જે પોતાનું નથી સંભાળતા તેઓ બીજાના ઈશારે નાચે છે. જ્યારે વાર્તા પોતાની હોય છે ત્યારે ભૂલ હંમેશા બીજાની લાગે છે, પરંતુ સત્ય એ છે કે દરેક પોતાની જ વાર્તાનો નાયક છે, અને દોષ બીજા પર નાખવો સરળ હોય છે. પોતાની ભૂલોને સ્વીકારવી એ જ સાચું સાહસ છે. આપણને અવારનવાર લાગે છે કે બીજાનું જીવન ખૂબ સારું છે, પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે તેમના માટે આપણે પણ બીજા જ છીએ. ખુશીનો આધાર બીજાઓ સાથે તુલના કરવી નહીં, પરંતુ પોતાના જીવનને સમજવું અને સ્વીકારવું છે. કોઈની પાસે બધું જ હોય તો દુનિયા બળે છે, અને કોઈની પાસે કંઈ પણ ન હોય તો દુનિયા હસે છે. દુનિયાનું કામ છે વાતો કરવી, તમારું કામ છે તમારા રસ્તા પર ચાલવું. જ્યારે લાગે કે જિંદગીમાં હવે કંઈ નથી બચ્યું, ત્યારે સમજી લેવું કે આ જ સારો સમય આવવાનો છે. અંધારી રાત પછી જ અજવાળું થાય છે.
કોઈની ખાતર પોતાની જાતને એટલી ન ગિરાવો કે પોતાની ઇજ્જત જ ન રહે. પોતાનું સન્માન કરવું એ જ આત્મપ્રેમ છે. કેટલાક લોકો જીવતા હોવા છતાં પોતાના આંસુ છુપાવે છે અને તેમની હસી પાછળ કેટલી તકલીફ હોય છે તે કોઈ નથી જાણતું. પરંતુ જે પોતાના દર્દમાં પણ હસે છે તે જ અસલી યોદ્ધા છે. માણસ ગમે તેટલો અમીર હોય, તકલીફ વેચી શકતો નથી અને સુકૂન ખરીદી શકતો નથી. સુકૂન એ છે જે ભીતરથી આવે છે અને તે જ સૌથી મોટી દોલત છે. કિસ્મત લાવવા અને ઓછું લઈને જવાના નામને જ જિંદગી કહે છે. જે આજે છે તેનો આનંદ લો, કારણ કે કાલ ક્યારેય નિશ્ચિત નથી હોતો. કહ્યા વિના જે બધું કહી જાય છે અને વિના વાકે જે બધું સહન કરે છે તે જ સાચા સંબંધો હોય છે. દૂર રહીને પણ પોતાનું કર્તવ્ય નિભાવે છે તો એ જ સંબંધો ખરેખર પોતાના કહેવાય છે. અંતર સંબંધોને નથી તોડતું, નબળી લાગણીઓ તોડે છે. જવાબ દરેક વાતનો આપી શકાય છે, પરંતુ જે સંબંધોની અહેમિયત નથી સમજતા તેઓ શબ્દોને શું સમજશે. સંબંધોની અહેમિયતને સમજો. તેને જતાવવામાં નહીં, નિભાવવામાં આવે છે. તે સંબંધ સાચો છે જે કહ્યા વિના બધું સમજી લે. કોઈને દલીલથી જીતવાને બદલે મૌનથી પરાજિત કરો. જે લોકો હંમેશા દલીલ કરતા રહે છે તેમને તમારી ચૂપ્પી સૌથી વધારે પરેશાન કરે છે. ક્યારેક મૌન જ સૌથી મોટો જવાબ હોય છે. સૌથી શક્તિશાળી ખેલ મેદાનોમાં નહીં, દિમાગમાં રમાય છે. જે પોતાના વિચારોને નિયંત્રિત કરી લે છે તે જ સાચો વિજેતા હોય છે. જે છે, જેટલું છે તેમાં ખુશ રહેવું જોઈએ, કારણ કે જરૂર કરતાં વધારે રોશની પણ માણસને અંધ કરી દે છે. કમાનારાને ખબર હોય છે કે પૈસા કેવી રીતે કમાવવા, પરંતુ બેસીને ખાનારા લોકો તેને હાથનો મેલ કહે છે. કઠોર મહેનતની કદર માત્ર તે જ કરી શકે છે જેણે પરસેવો પાડ્યો હોય. તમારી પાસે મર્યાદિત સમય છે, તેને બીજાની જિંદગી જીવવામાં બગાડો નહીં. તમારી જિંદગી જીવો, તમારા સપના પૂરા કરો. કોઈને દુઃખ દેતા પહેલા એ વિચારી લેવું જોઈએ કે તેના આંસુ તમારા માટે સજા પણ બની શકે છે. બીજાનું દિલ દુખાવવાથી ક્યારેય સુકૂન નથી મળતું. સુકૂન તો બીજાની ખુશીમાં છે. ભગવાનથી પણ મોટા માતા પિતા હોય છે, કારણ કે ભગવાન સુખ અને દુઃખ બંને આપે છે, પણ માતા પિતા હંમેશા સુખની છાયા બનીને ઊભા રહે છે. માતા પિતાનો પ્રેમ ક્યારેય શરતો પર નથી ટકેલો. જે રીતે લીંબુનું એક ટીપું હજારો લીટર દૂધને ખરાબ કરી દે છે, એ જ રીતે માણસનો અહંકાર પણ શ્રેષ્ઠ સંબંધોને નષ્ટ કરી શકે છે. અહંકાર સંબંધોમાં ઝેર ભેળવી દે છે. અહંકારને છોડો અને સંબંધોમાં મીઠાશ લાવો. એકવાર ડાળીથી તૂટેલા ફૂલને ફરીથી નથી જોડી શકાતું, પરંતુ જો ડાળી મજબૂત હોય તો તેના પર નવા ફૂલ જરૂર ખીલી શકે છે. એ જ રીતે ખોવાયેલા પળોને પાછા નથી લાવી શકાતા, પરંતુ હિંમત અને વિશ્વાસ સાથે આવનારા પળોને સુંદર બનાવી શકાય છે. દરેક વીતેલો પળ એક શીખ છે અને દરેક આવનારો પળ એક તક. જેમ જેમ તમે જીવનમાં આગળ વધો છો, માતા પિતાની કહેલી દરેક વાત સાચી લાગવા માંડે છે. દુઆઓ અને ધન બંને કમાઓ, પરંતુ દુઆઓ ત્યાં કામ આવે છે જ્યાં ધન નથી પહોંચી શકતું. ધનથી તમે વસ્તુઓ ખરીદી શકો છો, પરંતુ દુઆઓ તમારા જીવનમાં સુકૂન લાવે છે. શ્રી કૃષ્ણ કહે છે, ધર્મ માટે લડવાનું શીખો, ધર્મનું કાર્ડ બનવાનું શીખો અને પોતાનાઓ માટે ત્યાગ કરવાનું શીખો. ભલે તમારો સમય ગમે તેટલો ખરાબ હોય, વિશ્વાસ રાખો કે ઈશ્વરે તમારા માટે કંઈક સારું જ વિચાર્યું હશે. સમજદાર માણસ તે નથી જે ઈંટનો જવાબ પથ્થરથી આપે છે, પરંતુ તે છે જે પરિસ્થિતિને સમજીને યોગ્ય પગલું ભરે છે. હંમેશા હિંમત રાખો અને આગળ વધતા રહો, કારણ કે ટોણા તો ભગવાનને પણ મળે છે. તમે તો પણ માણસ છો. માણસ જ માણસનો રસ્તો કાપે છે. બિલાડીઓ તો यूं ही બદનામ છે. ભોળો માણસ હંમેશા છેતરાઈ જાય છે, કારણ કે તે ખોટા લોકો પર વિશ્વાસ કરી લે છે. શારીરિક કષ્ટોનું સહન કરવું એટલું કઠિન નથી જેટલું માનસિક કષ્ટોનું. ક્યારેક ખોવાઈ જવું પણ સારું હોય છે, એ જોવા માટે કે તમને શોધવા કોણ આવે છે. તમારી ખુશીઓ દરેકની સાથે વહેંચશો નહીં, કારણ કે દરેક તમારી ખુશીથી ખુશ નથી હોતું. જિંદગીમાં કુંભકર્ણ જેવો એક ભાઈ પણ જરૂર હોવો જોઈએ, જે પરિણામ જાણતા હોવા છતાં તમારો સાથ ન છોડે. ભાવુક માણસ જ્યારે પોતાના દિલને પથ્થર બનાવી લે છે, ત્યારે તે પથ્થરથી પણ વધારે કઠોર થઈ જાય છે. છત્રી અને દિમાગ ત્યારે જ કામ કરે છે જ્યારે તે ખુલ્લા હોય. બંધ હોવા પર બંને બોજારૂપ બની જાય છે. ક્યારેક સમયની સાથે મિત્ર દુશ્મન બની જાય છે અને દુશ્મન મિત્ર, કારણ કે સ્વાર્થ સૌથી બળવાન હોય છે. સાદગીથી મોંઘું કોઈ ઘરેણું નથી, એટલે જ દરેક કોઈ તેને પહેરી શકતું નથી. સૌથી વધારે અર્થ તે શબ્દોના હોય છે જે કહેવાયા નથી. તમે જે કરવા માંગો છો તે કરો, કારણ કે લોકો ત્યારે પણ કહેશે જ્યારે તમે કંઈ નહીં કરો. તીર્થ પર જ શા માટે શોધો છો ઈશ્વરને? તે તો ત્યાં પણ હાજર છે જ્યાં તમે ગુનાહ કરો છો.
માણસનો સ્વભાવ એવો છે કે જે લઈને જવાનું છે તેને જોડી રહ્યો છે અને જે અહીં છોડી જવાનું છે તેને સમેટી રહ્યો છે. એક ગામમાં મોહન નામનો વ્યક્તિ તેની પત્ની સુનીતા અને 2 બાળકો સાથે રહેતો હતો. મોહન ખૂબ જ મહેનતુ અને લગનશીલ હતો. તેણે સખત મહેનતથી પોતાનો ધંધો ઊભો કર્યો હતો અને તેની ગામમાં સારી પ્રતિષ્ઠા હતી. મોહનનું સપનું હતું કે તે તેના બાળકોને શહેરમાં ભણાવે, મોટું મકાન બનાવે અને તેમને દુનિયાની બધી ખુશીઓ આપે. આ માટે તે દિવસ રાત પોતાના ધંધાને વધારવામાં લાગ્યો રહેતો. તેના ઘરમાં નવો સામાન અને કિંમતી વસ્તુઓ આવતી રહેતી હતી. પરિવારમાં બધા ખુશ હતા, પરંતુ મોહનની આ દોડ પૂરી થઈ રહી નહોતી. તે વધુને વધુ સંપત્તિ જોડવાની પાછળ ભાગી રહ્યો હતો, એ સમજ્યા વિના કે સંપત્તિ અને ખુશીમાં ફરક હોય છે. જિંદગીમાં સુકૂન એ નથી જે તમે બહારથી શોધો છો, પરંતુ તે છે જે ભીતરથી આવે છે. શ્રી કૃષ્ણ કહે છે, દરેક વસ્તુની કિંમત માણસને 2 પરિસ્થિતિઓમાં સમજાય છે. પહેલી તે વસ્તુને પામ્યા પહેલા અને પછી તેને ગુમાવ્યા પછી. એટલે જ જે પણ તમારી પાસે છે તેની કદર કરવાનું ન ભૂલો. જિંદગી એક સાયકલની જેમ છે, જેમાં સંતુલન જાળવવા માટે તમારે સતત ચાલવું પડે છે. મેં ઘણા પ્રકારના લોકો જોયા છે. કેટલાક મદદ લઈને આભાર કહે છે અને કેટલાક મદદ લઈને બેવકૂફ સમજે છે. પરંતુ એક વાત સાચી છે, ક્યારેય કોઈની સાથે ખરાબ ન કરો, કારણ કે ખુદ પર ભરોસો રાખવાથી જ તમે સાચી તાકાત પામી શકો છો. જે લોકો દિલના સાચા હોય છે તેમની પરીક્ષા જિંદગી સૌથી વધારે લે છે. મોટું વિચારો, પરંતુ શરૂઆત નાના પગલાંથી જ કરો. સાચા દોસ્ત એ જ હોય છે જેને મુશ્કેલ સમયમાં શોધવા ન પડે. તમારી સારી નિયત તમને ઉપર ઉઠાવશે, જ્યારે ગંદી નિયત તમને ગિરાવશે. તારીફ હંમેશા ચરિત્રની હોવી જોઈએ, ચહેરાની નહીં, કારણ કે સારો ચહેરો મિનિટોમાં બનાવી શકાય છે, પરંતુ સારું ચરિત્ર બનાવવામાં આખું જીવન લાગી જાય છે. લિબાસ ગમે તેટલો કિંમતી હોય, ઘટિયા કિરદારને છુપાવી શકતો નથી. ખુદને તોડીને પણ રાખી દેશો તો પણ દુનિયા ખુશ નહીં થાય. હવાઓની પોતાની અજબ આદતો છે. ક્યાંક બુઝાયેલી આગને ભડકાવી દે છે તો ક્યાંક સળગતા ચિરાગને બુઝાવી દે છે. જો તમે કંઈક મોટું કરવા માંગતા હો તો તમારી વિચારસરણીને હંમેશા બુલંદ રાખો, કારણ કે નબળી વિચારસરણી માણસને ગિરાવે છે. સંબંધોને ઘડિયાળના કાંટાની જેમ સંભાળો. ફરક નથી પડતો કે કોઈ ઝડપી ચાલે છે કે ધીમો, મહત્વ એ છે કે જોડાયેલા રહો. સાયલેન્ટ મોડ પર માત્ર ફોન સારો લાગે છે, સંબંધો અને દોસ્ત નહીં. લોકોની બકવાસનો જવાબ ન આપવો નબળાઈ નહીં, સમજદારી છે. સમજદાર લોકો કાદવમાં પથ્થર નથી મારતા. શ્રી કૃષ્ણ કહે છે, માણસના ધૈર્ય અને ધર્મની અસલી પરીક્ષા ત્યારે થાય છે જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે છે. જ્યારે સમય તમારી વિરુદ્ધ હોય ત્યારે સૌથી સારું હોય છે શાંત રહેવું. આજે જો સમય ખરાબ છે તો કાલ અવશ્ય સારો હશે. તમારું કામ માત્ર નિઃસ્વાર્થ ભાવે તમારા કર્તવ્યોનું પાલન કરવાનું છે, કારણ કે એ જ તમારા નિયંત્રણમાં છે. ધર્મ માટે લડવાનું શીખો, પોતાનાઓ માટે ત્યાગ કરવાનું શીખો. ભલે સમય કેટલો પણ ખરાબ કેમ ના હોય, યકીન રાખો કે ઈશ્વરે તમારા માટે કંઈક સારું જ વિચાર્યું હશે. સમજદાર માણસ એ જ હોય છે જે પરિસ્થિતિને સમજીને યોગ્ય પગલું ભરે છે, ના કે ઈંટનો જવાબ પથ્થરથી આપે છે. હંમેશા હિંમત રાખો અને આગળ વધતા રહો. ટોણા તો ભગવાનને પણ મળે છે, તમે તો પણ માણસ છો. ભોળો માણસ છેતરાઈ જાય છે કારણ કે તે ખોટા લોકો પર વિશ્વાસ કરી લે છે, પરંતુ સચ્ચાઈ એ પણ છે કે એ જ ભોળા લોકો સાચા સુખનો અનુભવ કરે છે. શ્રી કૃષ્ણના આ વિચારો આપણને એ શીખવે છે કે ધૈર્ય, સમજદારી અને સાચા માર્ગ પર ચાલતા રહેવું એ જ જીવનની સાચી શક્તિ છે. એક ગામમાં એક દિવસ મહાત્માજીનું આગમન થયું. બધા ગામવાળા તેમને સાંભળવા માટે ભેગા થયા, જેમાં મોહન અને તેનો પરિવાર પણ સામેલ હતો. મહાત્માજીએ પ્રવચન શરૂ કર્યું અને કહ્યું, માણસનો સ્વભાવ અજીબ હોય છે. જે વસ્તુઓ લઈને જવાની છે તેને છોડતો જાય છે અને જે અહીં રહી જવાની છે તેને જોડતો જાય છે. આ વાત મોહનને કંઈક વિચિત્ર લાગી. તેણે પૂછ્યું, મહાત્માજી, મેં મારી આખી જિંદગી મારા પરિવાર માટે મહેનત કરી છે, શું આ ખોટું છે? મહાત્માજીએ હસતા હસતા કહ્યું, મહેનત કરવી ખોટું નથી બેટા, પરિવાર માટે વિચારવું પણ જરૂરી છે, પરંતુ વિચારો જ્યારે તમે આ સંસારથી જશો તો શું સાથે લઈ જશો? આ સંપત્તિ, ઘર, ધન દોલત બધું અહીં જ રહી જશે. જે તમારી સાથે જશે તે છે તમારા સારા કર્મો, સંસ્કાર અને લોકોના દિલોમાં તમારા માટે જે સન્માન અને પ્રેમ છે. મહાત્માજીએ એક ઉદાહરણ આપતા કહ્યું, માની લો કે તમારે કાલે આ સંસાર છોડવો પડે તો શું તમે તમારી સાથે આ બધી દોલત લઈ જશો? નહીં. તમે તમારી સાથે લઈ જશો તમારા સારા કર્મો અને તે પ્રેમ જે લોકોએ તમારા પ્રત્યે મહેસૂસ કર્યો. એ જ અસલી દોલત છે. મોહનના મનમાં આ વાત ઊંડે સુધી બેસી ગઈ. તેણે મહેસૂસ કર્યું કે તે માત્ર સંપત્તિ ભેગી કરવામાં જ લાગ્યો રહ્યો,
પરંતુ પરિવાર અને સમાજ માટે કંઈ ખાસ કર્યું નથી. તેણે વિચાર્યું, જો મેં મારા બાળકોને માત્ર ધનવાન બનાવ્યા પરંતુ તેમને સાચા સંસ્કાર અને જીવનની સાચી કળા ન શીખવી તો મારી બધી મહેનત વ્યર્થ જશે. મહાત્માજીની વાતો સાંભળીને મોહને પોતાના જીવનમાં બદલાવ લાવવાનો નિર્ણય લીધો. તેણે નક્કી કર્યું કે હવેથી તે માત્ર પોતાની સંપત્તિ જ નહીં વધારે, પરંતુ પોતાના બાળકોને સારા સંસ્કાર, નૈતિક મૂલ્યો અને સાચું જીવન જીવવાની કળા પણ શીખવશે. આ સાથે જ તેણે વિચાર્યું કે તે પોતાના સમયનો એક હિસ્સો સમાજ સેવામાં પણ આપશે, જેથી તે બીજાઓના જીવનમાં કંઈક સારું યોગદાન આપી શકે. મોહનના આ બદલાવથી તેના ઘરનું વાતાવરણ પણ બદલવા લાગ્યો. હવે ઘરમાં માત્ર ભૌતિક સુખ સુવિધાઓની વાતો નહીં થતી, પરંતુ સારા કર્મો અને સાચા સંબંધોની પણ ચર્ચા થવા લાગી. મોહનના બાળકો પણ પોતાના પિતા પાસેથી પ્રેરણા લઈને સારા સંસ્કાર અને નૈતિકતાનું પાલન કરવા લાગ્યા. જીવનમાં માત્ર ધન અને સંપત્તિ ભેગી કરવાની પાછળ ભાગવું વ્યર્થ છે. જો આપણે આપણા પરિવાર અને સમાજ પ્રત્યેના આપણા કર્તવ્યોને નજરઅંદાજ કરીએ તો આપણી મહેનતનું બધું મૂલ્ય ખોવાઈ જાય છે. બાળકોને માત્ર ભૌતિક સુખ સુવિધાઓ આપવાને બદલે તેમને સારા સંસ્કાર અને જીવનના સાચા મૂલ્યો શીખવવા વધુ મહત્વપૂર્ણ છે. જિંદગીની સુંદરતા એ વાતમાં નથી કે તમે પોતે કેટલા ખુશ છો, પરંતુ એ વાતમાં છે કે કેટલા લોકો તમારી વજહથી ખુશ છે. દુનિયામાં સૌથી તાકાતવર ઇન્સાન એ જ હોય છે જે ધોખો ખાઈને પણ બીજાઓની મદદ કરવાનું નથી છોડતો. કશ્તીઓ તેમને ડૂબે છે જેમના ઈરાદા ડગમગી જાય છે, પરંતુ જેમના દિલમાં નેક નિયત હોય છે તેમના માટે ઈશ્વર પણ રસ્તો બનાવી દે છે. પોતાની ભલાઈ પર એટલો ભરોસો રાખો કે જે પણ તમને ખોશે તે યકીનન રડશે. કોઈ વ્યક્તિનો અસલી સ્વભાવ જોવો હોય તો તેને સન્માન આપો, તેની આદત જાણવી હોય તો તેને સ્વતંત્ર કરો, અને જો તેની નિયત જોવી હોય તો તેની જવાબદારી વધારો. મૃત્યુનો ડર તેમને હોય છે જેમના કર્મોમાં ડાઘ હોય છે, એટલે કર્મોની શુદ્ધતા પર ધ્યાન દેવું એ જ સાચી બુદ્ધિમત્તા છે. જીવનમાં ક્યારેય નિરાશ ન થવું જોઈએ, કારણ કે નબળો તમારો વખત હોય છે, તમે નહીં. જેમ તેલ સમાપ્ત થવા પર દીપક બુઝાઈ જાય છે, એ જ રીતે કર્મ સમાપ્ત થવા પર ભાગ્ય પણ સાથ છોડી દે છે. એટલે હંમેશા યાદ રાખો કે જીવનમાં સારા કર્મ અને સંસ્કાર જ એ અસલી સંપત્તિ છે જે આપણી સાથે અંત સુધી જાય છે. ધન દોલત બધું અહીં જ રહી જશે, પરંતુ તમારા સારા કર્મ અને સંસ્કાર જ તમારી સાચી વિરાસત છે. સમજદાર વ્યક્તિ અવારનવાર ઇતિહાસ વાંચે છે, પરંતુ ઇતિહાસ એ જ બનાવે છે જે પોતાના લક્ષ્ય પ્રત્યે જુનૂની અને જિદ્દી હોય છે. જ્યારે મનુષ્ય જન્મ લે છે ત્યારે તેની પાસે શ્વાસ હોય છે પણ નામ નહીં, અને જ્યારે મૃત્યુ થાય છે ત્યારે નામ હોય છે પણ શ્વાસ નહીં. આ શ્વાસ અને નામની વચ્ચેની યાત્રાને જ જીવન કહે છે. કાન્હા કહે છે, જ્યારે ભક્તિમાં મન લાગવા લાગે તો સમજી લો કે ભગવાને તમને પસંદ કર્યા છે, ના કે તમે ભગવાનને. ઈશ્વર માત્ર રસ્તો દેખાડી શકે છે, તેના પર ચાલવું આપણું કર્તવ્ય છે. જો આપણે તે માર્ગ પર ચાલવા તૈયાર નથી હોતા તો પછી ઈશ્વરને દોષ દેવો વ્યર્થ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, દરેક વ્યક્તિ પાસે પોતાની વિશેષતાઓ અને નબળાઈઓ હોય છે. માછલી જંગલમાં નથી દોડી શકતી અને સિંહ પાણીમાં રાજા નથી બની શકતો. એટલે બધાનું સન્માન કરવું જરૂરી છે, કારણ કે દરેકની પોતાની વિશેષતા છે. કઠિન સમયમાં ખુશ રહેવા માટે શ્રી કૃષ્ણની 10 વાતો જીવનને પ્રકાશ દેખાડે છે. 1. પરિસ્થિતિને સ્વીકારો અને ધૈર્ય રાખો, એ જ તમારા માનસિક બળનો આધાર છે. 2. પોતાના કર્મ કરતા રહો અને ફળની ચિંતા ના કરો, પરિણામનું નિયંત્રણ તમારા હાથમાં નથી. 3. મનને નિયંત્રિત કરો અને ધ્યાનમાં લીન રહો, માનસિક શાંતિ બની રહે છે. 4. સાચા સંબંધોને મહત્વ આપો, આ સંબંધો કઠિન સમયમાં સંબળ બને છે. 5. અહંકારથી દૂર રહો, અહંકાર આપણને નબળા કરે છે. 6. સંતોષથી જીવન જીવો, સંતોષ જ સાચી ખુશીનો સ્ત્રોત છે. 7. માયાના મોહથી મુક્ત રહો, મોહ આપણને ભટકાવે છે. 8. સચ્ચાઈ અને ધર્મના માર્ગ પર ચાલો, આ માર્ગ આપણને સાચી દિશા દેખાડે છે. 9. સેવા અને દાનમાં સંલગ્ન રહો, તેનાથી આત્મિક સંતુષ્ટિ મળે છે. 10. વિશ્વાસ રાખો કે બધું ઈશ્વરની ઈચ્છાથી થાય છે, અને જે થાય છે તે આપણા ભલા માટે હોય છે. શ્રી કૃષ્ણની આ વાતો માત્ર કઠિન સમયમાં ધૈર્ય જ નથી આપતી, પરંતુ સાચી ખુશીનો માર્ગ પણ દેખાડે છે. જન્મથી ના કોઈ દોસ્ત હોય છે ના દુશ્મન, એ આપણા ઘમંડ, તાકાત અને વ્યવહારથી બને છે. મહાભારત તેનું ઉદાહરણ છે. જ્યારે પોતાનાઓએ હદ પાર કરી દીધી તો ધર્મ માટે પોતાનાઓ વિરુદ્ધ શસ્ત્ર ઉઠાવવું પણ યોગ્ય હતું. યાદ રાખો, ઈશ્વર કઠિન સમયમાં પણ સાથે હોય છે, બસ આપણને સાચા માર્ગ પર ચાલવાનું ધૈર્ય અને સંકલ્પ રાખવો જોઈએ. દર વર્ષે દિવાળી પહેલા એક કબાડીવાળો એવો પણ આવવો જોઈએ જે તૂટેલા ફૂટેલા દિલ અને ફાટેલી પુરાણી યાદો પણ લઈ જાય.
ટપાલી ચિઠ્ઠી લઈને આવ્યો. બોલ્યો, પતો સાચો હતો, પણ હવે લોકો બદલાઈ ગયા છે. કેટલાક લોકો મળીને બદલાઈ જાય છે અને કેટલાક લોકો સાથે મળીને જિંદગી બદલાઈ જાય છે. ક્યારેય એકલા રહેવામાં એટલું દુઃખ નથી હોતું જેટલું ખોટા ઇન્સાન સાથે રહેવા પર હોય છે. દર્દ બહુ જ સસ્તી ચીજ છે. દરેક કોઈ મફતમાં આપી દે છે. એટલે શાંત રહો, કારણ કે તમારો વખત પણ આવશે જ્યારે તમે શાંત રહીને તમારા લક્ષ્ય પર ધ્યાન આપશો તો એક દિવસ જરૂર હસશો. ઉપરવાળાનો આભાર માનો કે તેણે તમને તકલીફ સહન કરનારાઓમાં રાખ્યા છે, દેનારાઓમાં નહીં. પોતાના હક માટે બેશરમ બનવું પડે તો બનો, કારણ કે અહીં શરમાળ લોકોનો ફાયદો ઉઠાવનારાઓને શરમ નથી આવતી. લોકો ત્યાં સુધી જ તમને ઓળખે છે જ્યાં સુધી તમે કામના છો. જેમ માચિસની તીલી દીવો સળગાવ્યા પછી ફેંકી દેવામાં આવે છે. ઓછી ઉંમરમાં મળેલો સુખ ઇન્સાનને ક્યારેય સમજદાર નથી બનવા દેતો, પરંતુ ઓછી ઉંમરમાં મળેલો દુઃખ ઇન્સાનને બહુ સમજદાર બનાવી દે છે. જ્યાં ઝાડ અને પાણી સાથે હોય છે ત્યાં હરિયાળી આપોઆપ આવી જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, નમક રોટલી ખાઈને સૂઈ જાઓ પણ પોતાનાઓની સામે હાથ ના ફેલાવો, કારણ કે જેટલું તેઓ નહીં આપે તેનાથી વધારે તેઓ સંભળાવશે. જ્યારે નાદાન હતા તો રોજ જિંદગીના મજા લેતા હતા. જ્યારેથી સમજદાર થયા રોજ જિંદગી મજા લઈ રહી છે. પહેલા હું હોશિયાર હતો, દુનિયા બદલવા ચાલ્યો હતો. આજે હું સમજદાર છું, ખુદને બદલી રહ્યો છું. હાલાત ગમે તેવા હોય, આભાર કહેવો ફરિયાદ કરવાથી હંમેશા સારો હોય છે. ક્યારેક જિંદગી આપણને એવા ચોરાહા પર ઊભી કરી દે છે જ્યાં એક નિર્ણયની કિંમત બહુ મોટી હોય છે, અમૂલ્ય હોય છે. તે આંસુ જે આંખોથી નીકળે છે, પરંતુ કેટલાક લોકો તેની પણ કિંમત લગાવવા લાગે છે. પરિવર્તનથી ડરવું અને સંઘર્ષથી કતરાવું મનુષ્યની સૌથી મોટી કાયરતા છે. જીવનનો સૌથી મોટો ગુરુ વખત હોય છે. જે વખત શીખવાડે છે તે કોઈ બીજું નથી શીખવાડી શકતું. આંસુઓનું કારણ જે બને તે ક્યારે આપણું નથી હોતું. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શ્રી કૃષ્ણના અમૂલ્ય ઉપદેશો અને જીવનના ઊંડા તથ્યો વિશે જાણ્યું. આશા છે કે આ વિચારો તમને જીવનમાં સાચી દિશા અને પ્રેરણા આપશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરજો અને તમારા મિત્રો તથા પરિવારજનો સાથે શેર કરજો. તમારા વિચારો અને પ્રતિભાવો અમને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં. આવા જ વધુ પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને અમારા નવા વિડીયોની જાણકારી મળતી રહે. તમારો કિંમતી સમય કાઢીને આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા અને પ્રેરણાદાયી વિષય સાથે. ત્યાં સુધી જય શ્રી રાધે કૃષ્ણ.